પોસ્ટના કર્મચારી આપણી પાસે અત્યારે છે હાલમાં. તો એ લોકોને એજન્સી સાથે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવ્યો છે પેમેન્ટ બાબતે છે તો કોઈ પણ જે કાંઈ પ્રશ્ન ઉદ્ભવ્યો છે એના અનુસંધાને એ લોકોએ ગઈકાલે આવેદન આપી અને 1 દિવસની હડતાલ ઉપર જવા માટેનું લખેલું છે. એના અનુસંધાને અમે અમારી CDMO ઓફિસમાં જાણ કરી દીધી છે અને એજન્સીને પણ જાણ કરી દીધી છે. અત્યારે 40 થી 45 જણા જે હડતાલ ઉપર છે આઉટસોર્સના, એમાં મોટા ભાગના વર્ગ 4 ના કર્મચારી છે. આ લોકો અમને વેરિફિકેશન ન બને ત્યાં બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી વેરિફિકેશનમાં કંઈક ને કંઈક કાગળિયા ભૂલ કરી અને આ નથી ત્યાં નથી એમ કરીને અમે પૈસાની ઉઘરાણી કરે છે અને બધાને એક એકને બોલાવે છે કે એને નથી કોઈ અમને પહોંચ આપતા અને નથી એ રીતે એના ખાતા નંબર જેથી કરી અમે એના ખાતામાં નાખીએ એ રીતે અમને ખાનગીમાં એક એકને બોલાવી અને રૂબરૂ પૈસા માંગે છે. અમને એને ખોટી રીતે બોલાવે છે, ડોક્યુમેન્ટ લઈને ખોટી રીતે બોલાવે, ડોક્યુમેન્ટ લઈને પછી ડોક્યુમેન્ટ જોતાય નથી ને આવી રીતે શોષણ કરે છે. અમારી પાસે વારે વારે ધમકી આપે છે, વારે વારે ના બોલાવે છે, આવી રીતના ખોટી રીતે અમને હેરાન કરે અને કામ પર ન આવીએ કે વહેલા મોડા આવીએ એવી રીતના અમારા બધા બહાના કાઢે છે. એવું કહે છે કે દર 6 મહિને તમારે અમને ફ્રી દેવી પડશે. આવી રીતનું અમારું શોષણ કરે છે આ લોકો. આ એજન્સીને તમે નાબૂદ કરાવો. પેલી પણ એજન્સી હતી પણ આવી રીતની અમને હેરાન નથી કરતી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.